ભગવાનને સિદ્ધ કેમ કરવા? ઘણા લોકો એવા પ્રશ્ન કરે, ઘણી મથામણ થાય કે ભગવાન ક્યાં છે. હવે ક્યાં છે નો મુદ્દો, એટલે ફરી તમને પ્રમાણ વ્યવસ્થા પર હું લઈ જાઉં છું કે કોઈ પણ સિદ્ધિ, આ પ્રશ્ન આપણને બહુ હળવો લાગે છે, પણ એને ખાલી એટલા અર્થમાં સમજજો કે સિદ્ધિ કે અસિદ્ધિ હંમેશા પ્રમાણ પર ડિપેન્ડન્ટ છે. બાકી ન પછી સિદ્ધિ છે, ન પછી અસિદ્ધિ છે. તમે પ્રમાણ ડિફાઇન કરો કે જેનાથી તમે સિદ્ધ કરવા માંગો છો, અને એ પ્રમાણથી એ વસ્તુ સિદ્ધ થાય એવી યોગ્યતા વાળી છે કે નહીં. મેં તમને એટલે ઇન્દ્રિયોનું ઉદાહરણ આપ્યું. આપણે એમ કહીએ કે આ ગુલાબી રંગનું પુષ્પ છે અને કોઈ તરત એમાં કાન લગાડી દે, મને તો નથી દેખાતું, તો શું કરું? પછી એવો આગ્રહ કરે કે ના ના, મારા કાનથી મને સમજાય કે ગુલાબી રંગનું છે તો જ હું આ વાત માનું, બાકી ન માનું. તો આપણે શું કહીશું એને? હાથ ઊંચા કરશો ને કે ના ભાઈ, હોય અમારા સામર્થ્યથી બહાર ચાલી ગઈ વાત. આ કોઈ અલૌકિક સામર્થ્ય છે આ વ્યક્તિનું કે જે કાનથી પુષ્પના ગુલાબી રંગને સમજવા માંગે છે. તો જે પ્રમાણ વ્યવસ્થા જે પ્રમેયને સિદ્ધ કરે છે તે પ્રમેય તેનાથી સિદ્ધ થાય છે. અન્ય કોઈ ઉપાયો યદી અજમાવી પણ લઈએ, માની લો કોઈ કાનથી ગુલાબી રંગ સાંભળી પણ લીધું, તો આપણને શંકા થશે કે આ કઈ ગુલાબી રંગ સાંભળી લીધું કહી તો રહ્યો છે, પણ હશે કે ગડબડ? આ સિદ્ધ નહીં થાય. આપણે એમ જ કહીએ ને, કોઈ આપણને કહે કે મેં કાન લગાડી દીધું, તમારી વાત સાચી છે હો, મને ગુલાબી રંગ સંભળાઈ ગયો, તો આપણને વિચાર આવશે કે આને શું સંભળાઈ ગયું હશે. એટલે આપણે ત્યાં બહુ મજેદાર વાત થઈ કે નૈયાયિકોએ, કેમ કે બૌદ્ધ સામે આવ્યા, બુદ્ધ મતના અવલંબીઓ, એમણે તર્કના આધારે ભગવાનનું ખંડન કર્યું કે ભગવાન જેવું કોઈ તત્વ નથી. હવે વેદને માને નહીં, એટલે નૈયાયિકો એક આપણામાંથી જ નીકળ્યા કે જેમણે તર્કના આધારે ભગવાનને સિદ્ધ કરવા માટે બુદ્ધની સામે લડાઈ કરી, ચર્ચાની. એમાં બહુ સારા એમણે તર્કો ઘડ્યા કે જેનાથી ભગવાન સિદ્ધ થાય, અને બુદ્ધ સાથે, બૌદ્ધો સાથે એનો ચર્ચા દ્વારા એનો વાદ પણ કર્યો. હારજી ચાલતી રહી, પણ હવે એમાં ઘટના એવી થઈ કે જે આપણામાંથી નીકળીને, આપણો પક્ષ લઈને જે ચર્ચા કરવા ગયા હતા કોઈ વિરોધીઓને માફ કરવા માટે, આપણા જ બધા હાથ ઊંચા કરે કે અમે તમારી વાત નથી માનતા. એટલે નૈયાયિકો જે આપણામાંથી નીકળ્યા એની વાત માનવાનું શાસ્ત્રવાદીઓએ ના પાડી કે શાસ્ત્ર અનુસાર જ ભગવાન સિદ્ધ થાય, તમારા તર્કથી ભગવાન સિદ્ધ જ ન થાય. તમારા તર્કથી ભગવાન સિદ્ધ થતા હોય એવા ભગવાન અમને માન્ય પણ નથી. એ અમારા ભગવાન નથી, એ તમારા હશે. તમને કઈ ગુલાબી રંગ કાનથી સંભળાતો હશે, પણ એ રંગ અમને જે દેખાઈ રહ્યો છે એ તો નહીં જ હોય, એ કઈ બીજી જ વસ્તુ છે. એમ નૈયાયિકોએ પણ ભગવાન સિદ્ધ કર્યા તર્કથી. આપણે, અને એ બિચારા કરવા તો આપણું જ હિત ગયા હતા કે હા, આપણને એ બૌદ્ધોની સામે તર્કના આધારે આપણો પરાજય ન થાય. આપણો પણ બહુ સ્પષ્ટ હતો કે તર્કથી પરાજય થતો જ નથી. જે વિષય, જે પ્રમેયને સિદ્ધ કરવા માટે જે પ્રમાણ જ નથી, એના આધારે અમારે ચર્ચા જ નથી કરવી. તો તર્ક આધારે તો ભગવાન સિદ્ધ ન થાય. હમણાં વૈજ્ઞાનિકોએ કર્યું, ગોલ્ડ પાર્ટિકલ નો કંઈક મથામણ કરી રહ્યા છે, સંશોધનો કરે છે, ક્યાં કોઈ ટનલ બનાવે છે, એમાં બધા વિશ્લેષણો કરે છે. હવે મે બી કંઈક નીકળી ગયું, તો આપણે શું કહીશું કે તમારા ગોળ હશે, અમારા નથી. કેમ કે એ ગોળ પાર્ટિકલ હોય કે ગોળ હોય કે જે પણ હશે, એ વસ્તુ યદી પ્રત્યક્ષથી સિદ્ધ થઈ રહી છે, આપણને એટલી વાત સમજમાં આવે છે કે આ તત્વ જે છે પ્રત્યક્ષનો વિષય નથી. તો પ્રત્યક્ષનો વિષય જે તત્વ નથી એ પ્રત્યક્ષથી સિદ્ધ નહીં થાય, અને જે કંઈ થશે એ નહીં હોય કે જે અમે કહી રહ્યા છીએ. એટલે અલૌકિક એ પ્રમેય છે, અને એ અલૌકિક પ્રમાણથી જ સિદ્ધ થાય છે. આપણો સ્પષ્ટ અભિગમ છે. આ જ પ્રમાણ પ્રમેયની વ્યવસ્થા છે કે જેના થકી એ પ્રમેય સિદ્ધ થઈ શકે છે. એટલે હંમેશા યાદ રાખવાનું કે જે પણ પ્રમેયની ચર્ચા થતી હોય એનું પ્રમાણ કયું છે એ સ્પષ્ટતા પ્રથમ તબક્કે આવશ્યક હોય છે, અને પછી જ કોઈ ચર્ચાને પણ અવકાશ મળે છે. બાકી કોઈ ચર્ચા પણ નથી થઈ શકતી. તો મહાપ્રભુજીનું આ વચન આપણે જોયું, અલૌકિક એ પ્રમેય છે, એ લૌકિક તર્કથી સિદ્ધ નહીં થાય, અને લૌકિક જે હોય એ લૌકિક તર્કથી સિદ્ધ થાય. બ્રહ્મ છે તે વૈદિક પ્રમેય છે, તો વેદથી સિદ્ધ થશે. એટલા માટે સમસ્ત શાસ્ત્ર વચનોની સ્વાભાવિક એક વાક્યતાથી જ વાસ્તવિક સિદ્ધાંતની સ્થાપના થાય છે. આ વાક્યને પણ ધ્યાનથી સમજજો. આમાં એક વચન છે સ્વાભાવિક એક વાક્યતા. અનેક શાસ્ત્ર વચનો છે, અનેક શાસ્ત્રો છે, એ બધાની યદી અલગ અલગ અર્થઘટન કરીશું આપણે, તો આપણને સિદ્ધાંત ક્યારે પણ સમજમાં નહીં આવે.
એટલા માટે આવશ્યકતા છે એની એક વાક્યતા કરવાની. હું તમને ઉદાહરણ આ જ રીતનું ફરી આપું કે જેમ આપણી વિવિધ ઇન્દ્રિયો કોઈક એક વસ્તુને સમજી રહી છે. કોઈક એક ભોજનની વસ્તુ સમજો, રસગુલ્લો છે માની લો. હવે એ રસગુલ્લામાં આપણે હાથમાં લઈએ તો કેવું લાગે? મુલાયમ અનુભવ થાય ને. પચાય એમ કહેશે કે એક મુલાયમ વસ્તુ છે, કોમલ વસ્તુ છે. આંખ એમ કહેશે કે આ સફેદ રંગની ગોળ ગોળ વસ્તુ છે. મોઢામાં નાખશું તો સ્વાદ એમ કહેશે કે આ મીઠો સ્વાદ છે. બરોબર છે, બધાના અલગ અલગ અનુભવ છે. એમાં માની લો કે ગુલાબજળ કે નાખ્યું હશે તો આપણી ઘાણેન્દ્રિય કહેશે કે ગુલાબજળની સુગંધ સુંદર આવે છે. હવે આ ચારે ઇન્દ્રિયો એમ કે જે તે ગોળ જોયું હતું એ કંઈક અલગ હતું, જે તને મુલાયમ સ્પર્શ હતો એ કંઈક અલગ હતો, જે સ્વાદ હતો એ કંઈક વસ્તુ અલગ હતી. કેમ કે ઇન્દ્રિયો તો અલગ અલગ અનુભવ કરી રહી છે. જે ઇન્દ્રિય એના મીઠાપણાને અનુભવી રહી છે એ એના ગોળપણાને નથી જોઈ રહી. જે ગોળપણાને જોઈ રહી છે, સફેદ રંગને જોઈ રહી છે, એ એના ગુલાબના સ્વાદ સુગંધનું જ્ઞાન એને નથી થઈ રહ્યું. હવે આપણે શું કરીશું? આ એક વસ્તુ છે. કેમ ખબર પડી તમને? કેમ કે બધી ઇન્દ્રિયોના અનુભવની એક વાક્યતા આપણે કરી. એક વાક્યતા કરી બધા ઇન્દ્રિયોના અનુભવની, તો આપણને સમજમાં આવે કે આ બધી વસ્તુ તો એક માટે જ. કેવા સ્થિતિ? આખી ચાર વસ્તુઓ નથી. આ તો એક જ રસગુલ્લો છે. એમાં મીઠાશ છે, એમાં ગોળપણું પણ છે, એમાં સફેદ રંગ પણ છે, એમાં સુગંધ પણ છે, એમાં સ્વાદ પણ છે. બધું આવી ગયું. તો એક વસ્તુ સિદ્ધ થઈ ને. ક્યારે થઈ? કે બધા ઇન્દ્રિયોના અનુભવ એક વાક્યતા પન્ન થયા. તો બીજું તમને ઉદાહરણ આપું કે જેમ પ્લેન ઉડે તો ઉડતા પ્લેનમાં આપણને દેખાય પહેલા એનો અવાજ પછી સંભળાય, પણ આપણને સંદેહ ન થાય. આપણે એમ ન કહીએ કે એક પ્લેન ઉડી ગયું અને એક હવે અવાજ ઉડી ગયો છે. એવું ન થાય. આપણને સમજમાં આવે કે જે પ્લેન ઉડતું હતું કદાચ દેખાતું બંધ થઈ ગયું, પછી પણ અવાજ આવ્યો તો પણ આપણને સમજમાં આવી જાય આ બંને વસ્તુની એક. જો અલગ અલગ કાલ હોવા છતાં પણ અલગ અલગ કાલમાં આંખ જોઈ રહી છે, એ કાલ અલગ હતો. કાન સાંભળી રહ્યા છે, એ કાલ અલગ છે. તથાપિ એની એક વાક્યતાથી આપણને સમજમાં આવે છે કે આ એક જ ઘટના છે, એક જ વસ્તુ આ બંને રૂપે આપણને અનુભવાય છે. તો આ રીતે એક વાક્યતાથી જ કોઈ પણ પ્રામાણિક જ્ઞાન આપણને થાય. અને એક વાક્યતા ન કરીએ તો વિચિત્ર પ્રકારનું અપ્રામાણિક જ્ઞાન થાય કે આ ચાર વસ્તુઓ છે એવું આપણને સમજમાં આવી જાય. તેથી એક વાક્યતાની આવશ્યકતા રહેતી હોય છે કોઈ પણ બાબતને સિદ્ધ કરવા માટે. હવે જો એક શબ્દ છે સ્વાભાવિક એક વાક્યતા. એક વાક્યતાને મારી મચડીને કરવી કે સ્વાભાવિક કરવી, એ પણ એક મહત્વની વાત છે. કોઈ પણ કહી દે કે મેં તો એક વાક્યતા કરી દીધી, પણ એની સ્વાભાવિકતાનું ખૂબ જ મહત્વ હોય છે. હું તમને એક મારી બચપનની ઘટના કહું. ખૂબ નાનો હતો, ત્રીજા ચોથા ધોરણમાં હોઈશ. અમે લોકો ક્રિકેટ રમતા. મુંબઈની ઘટના છે. તો મને બોલ નાખી રહ્યો હતો મારો મિત્ર. કંઈક વાર્તાલાપ થયો, ચર્ચા થઈ, એમાંથી વાત નીકળી એટલે મેં એને એમ કીધું કે હું 6 બોલમાં 6 સિક્સ મારી શકું છું. મારા ફ્રેન્ડે કીધું કે ના એવું બને જ નહીં, તું મારી જ ન શકે. એ બોલિંગ ખરાબ નથી કરતો ને, એવો તો કોઈ બેટ્સમેન મહાન નથી કે 6 બોલમાં 6 સિક્સ મારે, તો ન થઈ શકે. ચાલો તો ચેલેન્જ શરત લગાડીએ. હા ચાલો શરત. પછી એને પહેલો બોલ નાખ્યો. હવે મેં ટ્રાય કરી, સિક્સ તો ગઈ નહીં. તો એને કીધું બસ તો વાત પૂરી. મેં ક્યાં વાત પૂરી? ચાલુ રાખ. કોઈક 6 બોલમાં કોઈક 6 સિક્સ લાગી જશે. તું ચાલુ રાખ તારો ક્રમ. મેં શું કીધું? 6 બોલમાં 6 સિક્સ મારી. આટલી તો વાત હતી ને. કયા 6 બોલ એ તો નક્કી નહોતું. હવે આવું થાય ને, આ રીતે કંઈ પણ થઈ શકે છે. પણ આમાં તકલીફ શું છે? એક વાક્યતાની તકલીફ છે. જે પ્રકરણ ચાલી રહ્યું તે શું છે? ક્રિકેટની રમત. એટલે મજા માટે આવું થાય એમાં ના નહીં, પણ એવી કોઈ સિરિયસ વાત હોય તો આવું ન થઈ શકે. કેમ કે ગંભીર ચિંતનમાં આવી રીતે ન થઈ શકે, મજાકમાં આવું થઈ શકે. ગંભીર ચિંતનને શું આપત્તિ આવે કે એક ચેપ્ટર શું ચાલી રહ્યું છે? ક્રિકેટની રમત ચાલી રહી છે. એ ક્રિકેટની રમતમાં 6 બોલનો અર્થ શું હોય છે? એક ઓવર. હવે જ્યારે કોઈ એમ કહે છે કે 6 બોલમાં 6 સિક્સ, એનો મતલબ છે એક ઓવરમાં એક 6 સિક્સ. એ જેનું તાત્પર્ય પ્રકરણના અનુસંધાનમાં આવવું જોઈએ. હવે તમે વાક્યને પ્રકરણથી અલગ પાડી દો તો આવું થઈ શકે, પણ યદિ એ પ્રકરણના અંતર્ગત કરો, એના મધ્યપાતી સમજો તો આવું ન થઈ શકે. એટલે જે એક વાક્યતાની પ્રક્રિયા છે સ્વાભાવિક હોવી જોઈએ, આવી અસ્વાભાવિક ન હોવી. મજાકમાં બધું ચાલે છે,
પણ यदि गंभीर चिंतन है, सिद्धांत की स्थापना है, ए स्थिति में आ प्रकारे चिंतन न थई शके। तमारे ए प्रकरण जोवुं पड़े, ए कॉन्टेक्स्ट के जे कॉन्टेक्स्ट में ए चर्चा थई रही है, बात निकली रही है अने पछी ए बधा संदर्भोथी एक वाक्यता थाय त्यारे साचो सिद्धांत प्रकट थतो होय छे। तो स्वाभाविक एक वाक्यता ए बहु महत्वनी वात छे, केम के महाप्रभुजीए जे शंकराचार्यजीनुं खंडन कर्युं, अन्य मतावलंबीओनुं खंडन कर्युं, एमां मुद्दो ए ज हतो के बधा एक वाक्यता करवानो प्रयास तो कर्यो ज होय, परंतु ए स्वाभाविक नथी एवुं डगले ने पगले सिद्ध करीने अने स्वाभाविक एक वाक्यता केवी रीते थाय ए स्थापना आचार्यचरणे करी छे। એટલે તો આપણે એ ગ્રંથોને જોઈએ, વાદ ગ્રંથોને, ત્યારે વિશેષ સમજમાં આવે, પણ હમણાં આટલું સૂત્રાત્મક વાતને સમજજો કે એક વાક્યતા માટે સ્વાભાવિક એક વાક્યતા આવશ્યક હોય છે। અને એના માટે મહાપ્રભુજીએ આપણને ક્રમ બતાવ્યો છે। વેદા શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી समाधि भाषा व्यासस्य प्रमाणम तच्चतुष्टयम। वेद, श्रीमद् भगवद गीता, ब्रह्मसूत्र और श्रीमद् भागवत आ प्रमाण चतुष्टय है। आ चारेनी एक वाक्यताथी सिद्ध थतो अर्थ प्रमाण है। त्यारे सर्वशास्त्रों ने एकबीजा साथे सरखी रीते जोड़ीने अने एक सिद्धांतनी स्थापना थाय त्यारे ज वास्तविक अर्थ आपणे समझमां आवतो होय छे अने वास्तविक सिद्धांतनी स्थापना थती होय छे। तो આપણું ચેપ્ટર છે सब चैप्टर अलौकिक प्रमेयની सिद्धि शास्त्रों द्वारा। એમાં આપણે આ બાબતને સમજ્યા કે अलौकिक प्रमेय अलौकिक प्रमाण द्वारा सिद्ध થાય છે અને એ अलौकिक प्रमाण પણ સર્વશાસ્ત્રોની એક વાક્યતાથી જે અર્થ નીકળે તે જ રીતે કરવું જોઈએ। અલગ અલગ શાસ્ત્રો અલગ અલગ વચનોને અલગ અલગ સંદર્ભમાં જેમ તેમ મારી મચડીને ગોઠવીને અને અર્થઘટન ન થઈ શકે, એ બાબતને પણ આપણે સમજ્યા। એના પછી આવે છે શાસ્ત્રના વાસ્તવિક અર્થના પ્રકાશક શ્રી વલ્લભાચાર્યજી। આ સર્વ શાસ્ત્રો જે નિરૂપણ કરી રહ્યા છે, હવે આપણા વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે ભૌતિક વિશ્વમાં આપણે સૌ જીવીએ છીએ। ભૌતિક વિશ્વ બહુ સીમિત વિશ્વ છે અને એ સીમિત વિશ્વ હોવા છતાં પણ આના સિદ્ધાંતોને સ્થાપિત કરવા માટે કેટલી મથામણ, કેટલું આજીવન કોઈ પ્રયાસ કરે ત્યારે એકાદ બે સિદ્ધાંત કંઈક સ્થાપિત કરી શકતા હોય છે વૈજ્ઞાનિકો। સામાન્ય બુદ્ધિના તો આ ખેલ હોતા નથી કે ભૌતિક વિશ્વમાં પણ આપણે આ ભૌતિકતાના સિદ્ધાંતોને પણ સમજી નથી શકતા કે આ ભૌતિક વિશ્વ કઈ રીતે કાર્ય કરી રહ્યું છે, આમાં કયા કાર્ય કારણ ભાવ છે, કઈ વ્યવસ્થાથી આ આખી સિસ્ટમ ચાલી રહી છે, એટલે ભૌતિક વિશ્વમાં પણ સમજવામાં सामान्य व्यक्ति सक्षम नहीं होतो। कोई वैज्ञानिको कुशाग्र बुद्धि एवा होय ए मथामण करे त्यारे पण एने पण जीवनकालमां एकाद बे एवा युरेका थाय अने एने कंईक एवुं मळी जाय तो मळी जाय, बाकी मळता नथी। आवी स्थिति होय छे। कोई आइन्स्टाइन होय के जे रिलेटिविटीनो सिद्धांत स्थापित करी दे, कोई न्यूटन होय के जे ग्रेविटेशनल फोर्सनो सिद्धांत स्थापित करी दे, आर्यभट्ट होय तो जीरोनो सिद्धांत स्थापित करी दे। कोई केवा निकळे गण्या गांठ्या એટલે એના નામ પણ આપણને યાદ રહે, બાકી સામાન્ય આપણું જીવન તો એમને નીકળી જાય। આ ભૌતિક વિશ્વના સિદ્ધાંતોમાં પણ આપણને કશી ગતાગમ ન પડે। હવે જ્યારે આટલી સીમિત પૃથ્વી તત્વ અને આપણી આટલી સીમામાં પણ આપણી બુદ્ધિ આનાથી આગળ નથી વધી શકતી અને જે વૈજ્ઞાનિકો છે એની પણ સિદ્ધિઓ છે એ પણ આ સીમાથી આગળ નથી વધી શકતી, ત્યારે સમસ્ત બ્રહ્માંડ જેનો अंश मात्र है एवं ब्रह्म तत्व અને એ બ્રહ્મ તત્વનું નિરૂપણ કરનાર આપણા વેદાદી શાસ્ત્રો, તો એનો અર્થ કરવા આપણે બેસીએ સામાન્ય વ્યક્તિ તો આપણી બુદ્ધિ તો એમાં કોઈ ચંચું ડૂબે જ નહીં, કે ખબર જ ન પડે અને જે પણ સમજમાં આવે એ કંઈક અસ્વાભાવિક જ નીકળે એમાંથી। એટલા માટે આવશ્યક છે કે એવા સમર્થ આચાર્ય, ભગવત સ્વરૂપ આચાર્ય, પ્રભુની આજ્ઞાથી પ્રકટ થયેલા આચાર્ય અને ભગવત મુખારવિંદ સ્વરૂપ આચાર્ય પોતે પ્રકટ થઈને, કેમ કે પ્રભુની વાણી છે તો પ્રભુનો તાત્પર્ય પોતાની વાણી દ્વારા જ અભિવ્યક્ત થઈ શકે। એટલા માટે સર્વશાસ્ત્રોનો વાસ્તવિક અર્થ કરનારા શ્રી વલ્લભાચાર્યજી છે કે જેમણે આપણને આ સર્વશાસ્ત્રોનો સાર, એનો તાત્પર્ય સમજાવ્યો છે। તેથી શાસ્ત્રના વાસ્તવિક અર્થના પ્રકાશક શ્રી વલ્લભાચાર્યજી છે। આ વાતને શ્રી ગુસાઈજી આપણને સમજાવી છે। દયા નિજ મહાત્મ્યમ
કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્થ્યમ પ્રાદુર્ભૂતં ચકારહિ.